સાંથાલ હુલ દિવસ અથવા સાંથાલ બરવાના દિવસ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. ખાસ કરીને બ્રિટિશ શાસન સામે આદિવાસી હલચલ અને ગતિવિધિના સંદર્ભમાં સાંથાલ હુલ અથવા સાંથાલ બલવાનો 1855માં શરૂ થયેલો એક મહત્વપૂર્ણ આદિવાસી ઉઠાવ છે, જે મુખ્યત્વે હાલની ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોમાં થયો હતો. આ દિવસ સંગઠિત રીતે અવસરને યાદ કરે છે અને સાંથાલ સમાજના પ્રતિરોધ, શહાદત અને સંઘર્ષના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતને ઉજાગર કરે છે. જ્યારે આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવ્યું છે, શોષણ કરવામાં આવ્યું છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા તે શોષણ અને અત્યાચારના સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને પોતાના હક્કો માટે લડત લડવામાં આવી છે. ઇતિહાસમાં આદિવાસીઓ દ્વારા ઘણા વિદ્રોહ કરવામાં આવે છે, જે હાલ ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં તેની નોંધ કરવામાં આવી નથી. અંગ્રેજો સામે સ્વતંત્રતાની સૌપ્રથમ પહેલ એ આદિવાસી સમાજ દ્વારા 1855માં કરવામાં આવી હતી, જેને સાંથાલ હુલ તરીકે ઓળખવામાં આવે છે. સાંથાલ હુલ દિવસ શું છે? સાંથાલ હુલ દિવસ એ 30 જૂન 1855ના દિવસને સંકેત કરે છે, જ્યારે સાંથાલ બરવાલો શરૂ થયો હતો. આ બરવાલો બ્રિટિશ શાસન અને જમીનદારોથી સાંથાલ સમુદાયના શોષણ વિરુદ્ધ એક મહત્વપૂર્ણ આદિવાસી હલચલ હતી. આ દિવસ સાંથાલ આદિવાસી લોકો અને તેમના નેતાઓ સિંધુ અને કાનૂની બરવાલા અને કુરબાનીને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. સાંથાલ કોણ છે? સાંથાલો એક આદિવાસી સમાજ છે, જેમણે મુખ્યત્વે ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં નિવાસ કર્યું છે. તેઓ પોતાના ભાષા સાંતાલી માટે ઓળખાતા અને તેમની મનોરંજક સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને પરંપરા માટે પ્રખ્યાત છે. બ્રિટિશ શાસન અને સ્થાનિક જમીનદારો દ્વારા સાંથાલો પર ભારે શોષણ થતું હતું. જમીનદારો તેમને બાંધકામ મજૂરી, ઊંચા કર અને આર્થિક શોષણ માટે દબાવી રહ્યા હતા. મની લેન્ડરો દ્વારા ઊંચી વ્યાજના દરો લાગતા હતા. સાંથાલો લોનની શરણે ફસાઈ ગયા હતા. આર્થિક શોષણ એમાં રાજ્ય કરવણીઓ, બાંધકામના કર, વ્યાજની વધારે દરોની સાંથાલો પર ભારે આર્થિક દબાણ પડતું હતું. સાંથાલો પર જમીનદારો અને મની લેન્ડરો દ્વારા સામાજિક અપમાન અને દુશ્મનાવટ થતી હતી. બ્રિટિશ સરકાર એમની ન્યાય પ્રણાલી અને રાષ્ટ્રીય લાભ માટે આકાંક્ષાઓ પડદરી જમીનદારો તરફથી થતી હતી. સાંથાલો પર વિદેશી ધર્મ અને સંસ્કૃતિને લાદવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો હતો. આ બરવાળોનું નેતૃત્વ સિધુ મુર્મુ અને કાનુ મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સાંથાલો સમુદાયને એકઠું કરીને બ્રિટિશ સત્તાવાળાઓ અને જમીનદારો વિરુદ્ધ લડવા માટે સક્રિય કર્યું હતું. સાંથાલો શરૂઆતમાં સારી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. શહેરો અને સૈન્ય અગ્રગણ્ય તથ્યો પર હુમલો કર્યો અને ઘણા અસ્થિરે ખોલી લીધા. 30,000 કરતાં વધુ લોકોના સેનાની બળ સાથે તેઓ એક સશસ્ત્ર દળ બનાવી શક્યા હતા. બ્રિટિશ સરકાર આ બરવાલાને દબાવવાનો ઘણો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સૈન્ય દળોને મોકલવામાં આવ્યા હતા. છેલ્લે તેમના આગળ સાંથાલો આ પ્રતિકારની મજબૂતીને જાળવી શક્યા નહીં અને બ્રિટિશ સેનાથી બરવાળો બેફામ થઈ ગયા હતા. સાંથાલોના તીર અને કમાનો એ બ્રિટિશ સરકારની આધુનિક બંદૂકો સામે ટકી શકી નહીં અને ત્યાં આ સાંથાલોનો હાર થઈ હતી. આ બરવાલો લાંબા સમય સુધી ચાલ્યો, પરંતુ અંતે નિષ્ફળ રહ્યો. સિંધુ અને કાનુ મુર્મુ તેમજ અનેક નેતાઓને પકડવામાં આવ્યા અને તેઓને ફાંસીના બરે મારવામાં આવ્યા. જોકે આ બરવાલો સંલગ્ન થયેલા અનેક બાબતોના માટે ભારતના આદિવાસી ઉઠાવના નિશાન તરીકે હંમેશા માટે રહેશે. આ દિવસ સાંથાલ સમુદાયની કુરબાની અને તેના આઝાદી માટે થયેલા સંઘર્ષોને યાદ કરે છે. સાંથાલ હુલ દિવસ આદિવાસી લોકો માટે તેમના ઇતિહાસ, સંસ્કૃતિ અને ઓળખને ઉજાગર કરે છે. આજે પણ આદિવાસીઓના અધિકારો અને જમીન અધિકાર માટે લડાઈ ચાલુ રહેલ છે. સાંથાલ હુલ
આજની સમયાવધિ સાથે જોડાઈ રહ્યું છે, જે આદિવાસી અધિકાર હક માટે પ્રેરણા આપી શકે છે. 1857ના ભારતના આઝાદી પ્રયોગની સામે સાંથાલ બરવાનો એક મહત્વપૂર્ણ મંચ હતો. આ દરબારોના મુખ્ય નેતા અને સાંથાલ સમુદાય માટે જડિયું ઊંચું સ્થાન ધરાવતા એક પ્રેરણા એ સિદ્ધુ મુર્મુ અને કાનુ મુર્મુ હતા, જે આદિવાસી ઉતાવને સુસંગત અને સંગત રીતે. મિત્રો, આપણને પણ આદિવાસી સમાજ વિશે વધુને વધુ ઇતિહાસની જાણ હોવી જરૂરી છે. આદિવાસી સમાજનો ભારત દેશના આઝાદી માટે ખૂબ મોટો ફાળો રહ્યો છે, પરંતુ ઇતિહાસના પાનાઓ પર તેની નોંધ થઈ નથી. મિત્રો, આવા જ આપણા આદિવાસી સમાજના ઇતિહાસની જાણકારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા સમાજના ઇતિહાસનો ફેલાવો કરો. જય આદિવાસી, જય જોહાર.